સમાધાન સાથે ચૂકવણું કર્યા હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરિયાદ રજૂઆત કરી છે। જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। હીરાના વેપારીના મતે આ ચૂકવણું થયું ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે। हाल तो आ मामले डायमंड एसोसिएशन द्वारा आखा केस नो उकेल लाववा प्रयास कराई रह्या छे। 27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું। જો કે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો। પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે। હીરા વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજિત 8 કરોડ રૂપિયા સુધીની રફની ખરીદી કરી હતી, જેમાં 50 થી 80% સુધી ચૂકવણું કરીને નાદારી નોંધાવી હતી। સુરતમાં હીરા ઉદ્યોગમાં ભરોસા પર કરોડો રૂપિયાના હીરાની આપ-લે થતી હોય છે। હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી માનવામાં આવે છે। જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે। 5 વર્ષ પહેલા સુરતના 27 હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની થઈ હતી, તેથી તેમણે સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવી નાદારી નોંધાવી હતી। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને વેપારીઓનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। 27 જેટલા હીરા વેપારી દ્વારા 5 લાખથી 1.5 કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી। વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચૂકવણું થતું આવ્યું છે, પરંતુ પહેલીવાર એવું બન્યું કે ચૂકવણું થયા બાદ પણ કંપનીએ દલાલો પર કેસ કર્યો હોય। 1 વર્ષ પહેલા આ તમામ હીરા વેપારીઓ ડાયમંડ એસોસિએશન પાસે રજૂઆત લઈને પહોંચ્યા હતા। ત્યારબાદ ફરી કંપની સાથે અગ્રણીઓ સહિતનાઓએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હજુ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી। આ જૂનો કેસ છે। પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે। જે કેપી સંઘવી કંપની છે, જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું। એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું। હીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે 10 મહિના પહેલા આ બાબતે જ્યારે સમાધાનની વાત કરવામાં આવી ત્યારે કેપી સંઘવીના સંચાલકો સાથે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં સમાધાન પણ થયું હતું। જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાં છૂટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી। જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી, જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને ધરણા પણ શરૂ કર્યા છે।